હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું રવા અને બટેટાના રોલ કે પછી એને કટલેટ પણ કહેવાય છે અને આ એકદમ આસાન છે. તો બાળકોને આ રવા બટેટાના રોલ કેચઅપ સાથે બહુ જ ભાવશે. તમે આને નાસ્તામાં કે પછી ટી ટાઈમ સ્નેકમાં કે થાળીમાં સાઈડમાં સ્નેક તરીકે સર્વ કરી શકો છો. તો રવા બટેટાના રોલ બનાવવા માટે આપણે પહેલાં એક બાઉલમાં 2/3 કપ રવો, તો અડધા કપથી થોડો વધારે રવો લેશું અને એમાં અડધો કપ દહીં નાખી દેશું અને આ મિક્સરને મિક્સ કરી અને આપણે એને પલાળી દેશું. તો 10 મિનિટ માટે આપણે એને પલાળી દેશું. તો ત્યાં સુધીમાં રવો છે એ સોફ્ટ પોચો થઈ જાય અને એના જે કટલેસ છે એકદમ સોફ્ટ બને. તો હું એને સાઈડમાં મૂકી દઈશ. તો પાણી બિલકુલ નથી વાપરવાનું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આ મિક્સર થોડું જાડું થઈ ગયું છે. હવે આપણે એમાં 3 મીડિયમ બટેટા બાફી અને મેં એને છાલ ઉતારી અને આ રીતે મેશ કરી દીધા છે. આપણે એ નાખી દઈશું. એક નાની ડુંગળી ઝીણી કાપીને નાખી દઈશું અને ડુંગળી તમે જો ન ખાતા હોય તો તમારે નહીં નાખવાની. અડધો ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે, તો મેં 1 ટીસ્પૂન નાખ્યું છે અને 2 થી 3 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા ધાણા નાખી દઈશું. મિક્સ કરી દઈશું. આ મિક્સચર ઢીલું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું, નહીંતર આ રોલ છે એ જ્યારે તમે વાળશો તો એ બરાબર રીતે નહીં વળે. મેં સારી રીતે મિક્સ કરી દીધું. હવે આપણે 1 ટીસ્પૂન આખું જીરું નાખી દઈશું. મિક્સ કરી દઈશું અને જો તમને લાગે કે આ મિશ્રણ થોડું ઢીલું થઈ ગયું છે તો 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો રવો વધારે નાખી અને થોડીવાર સાઈડમાં મૂકી દેશો એટલે આ એકદમ બરાબર થઈ જશે. 1 ચપટીથી 2 ચપટી જેટલો આપણે બેકિંગ સોડા નાખી દઈશું. મિક્સ કરી દઈશું. તો તમે થોડા સોડા નાખશો તો રોલ છે એકદમ સોફ્ટ થશે. જો તમે ડુંગળી ન નાખતા હોય તો 1 ટીસ્પૂન દળેલી ખાંડ કે શુગર નાખવાની અને અહીંયા મેં 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખી દીધો છે અને મિક્સ કરી દઈશું. તો આપણું કટલેટનું મિશ્રણ છે એ હવે તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો થોડું આ જાડું છે, આ ટાઈપનું રહેવું જોઈએ તો જ એના રોલ સારા વળશે. અને હવે આપણે હાથમાં થોડું તેલ લઈ લેશું. તો હાથને તેલથી થોડા ગ્રીસ કરી થોડું આ મિક્સર આ રીતે લઈ લેશું અને નાના નાના આવા રોલ વાળી દેશું. તો રોટલીના લોયાથી અડધું મિક્સર લેવાનું આ રીતે અને હથેળીમાં રોલ એનો કરવાનો અને બે સાઈડથી થોડું આ રીતે સેટ કરી દેવાનું, દબાવી દેવાનું તો એકદમ રોલ જેવું દેખાય. તો તમે જોઈ શકો છો આ રીતે હું બધા જ રોલ બનાવી લઈશ. તો તમારે જેવા બનાવવા હોય એવા તમે રોલ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રોલ મેં બધા જ બનાવી લીધા છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ આપણે મીડિયમ પર કરી દઈશું અને એમાં આપણે બનાવેલા રવા અને બટેટાના રોલ નાખી દઈશું. તો એકવાર જેટલા આવે એટલા આપણે નાખીશું અને એકવાર નાખી થોડા આપણે એને સાઈડ ફેરવી નાખશું અને હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળવાના છે. તો હું સાઈડ ચેન્જ કરતી જઈશ અને તળી લઈશ. તો આ રોલ મોટાથી લઈ નાના બધા લોકોને બહુ જ ભાવશે. મોટા લોકોને તમે આ લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો અને છોકરાઓને ટમાટો સોસ સાથે તમે છોકરાઓને આ લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને જો કોઈ મહેમાન અચાનક આવી જાય ત્યારે તમે આ એકદમ ઝટપટ બનાવી શકો છો. તો આ રોલને બહુ ગરમ તેલમાં નહીં તળવાના, નહીં તો એ વચ્ચેથી કાચા રહી જશે અને બહારથી એ બળી જશે. એટલે તમારે તળતી વખતે એ ધ્યાન રાખવાનું અને ફેરવી લેવાનું અને આ રીતે ચેક કરતા જવાનું. બધી સાઈડથી આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લેશું.
તો આ જ રીતે હું બીજા બધા રોલ બનાવી અને તળી લઈશ. તો તમે આ ટેસ્ટી રવા બટેટાના રોલની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો તમે આ રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો આ રેસિપી ટ્રાય કરી અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.